એક હરિભગત અમારે ગુરુકુળનો કિશોર હતો, 10-15 વર્ષ પહેલાં ગુરુકુળનો વિદ્યાર્થી. થોડોક પહેલેથી ઘેરથી તોફાની, 8મા ધોરણમાં આવેલો, અને એકથી હાથમાં એના બાપાને મારેલા ને એની મમ્મીને મારેલું, સાહેબને છેલ્લે સ્લેટો મારેલી, 4-5 નિશાળ બદલીને આવેલો. પણ એમ કંઈ ઘેરવાળ પેલા પપ્પાએ કીધેલું નહીં કંઈ, ક્યાં તો આપણે રાખીએ નહીં એને, ક્યાં તો છાપેલું કાટલું છે અને રખાય કેવી રીતે. પણ એવું બધું છુપાયું. પણ એ છુપું રહેવું છું પહેલાં, આ બધા સદગુણો હોય છે છુપા રહે ગઈ. એ તો થોડા દાડા દેખાઈ ગયા. તે બધા વિદ્યાર્થીઓને મારે ને સાહેબોની સામે થાય ને સંતોની સામું બોલે ને તડફડ કરે ને 1-2 મહિનામાં જ એનું વર્તન બધું દેખાઈ ગયું. સંતો તો બધા એ વડે બધો, પણ એને કંઈ કોઈનો ભાર જ નહીં. બોલો, સંતોએ નક્કી કર્યું કે કાઢી મૂકો. એટલે છેલ્લે કેસ સેવક જોડે આવે. એ કેસ મારી જોડે આવ્યો. સંતો કે સ્વામી આને રજા આપીએ છીએ. મેં કીધું મને એક વખત ચાન્સ લેવા દો. છોકરાને બોલાયો, બેહાડ્યો, જરા થોડુંક પ્રેમથી સમજાયો. મારી આગળ તો કંઈ બોલ્યો નહીં, રડી પડ્યો. કે જો ભાઈ તને એક છેલ્લી તક આપીએ છીએ, સંતો તને કાઢી જ મૂકવાના હતા, પણ મારા કહેવાથી તને રાખીએ છીએ. જો હું તારો જામીન થઉં છું, તારા વતી હું પ્રોમિસ કરું છું કે હવે જો તું તોફાન કરીશ તો કાઢી મૂકશે. મને નહીં પૂછવા આવે સંતો. તો જેને તેને માર્યા કરે, છોકરાઓને મારે, સાહેબોની આગળ બોલે, તડફડ કરી નાખે, કોઈનું અપમાન કરે, આ ઠીક નથી. થોડું સમજાઈને પ્રેમથી જવા દીધો. 2-4 દિવસ થયા હશે અને અમે વિચરણ કરીને આમ દરવાજામાં પેસવું અમારી ગાડીને. ગુરુકુળ આપણા સંતાશ્રમ આગળ ગાડી ઊભી રાખવી. હું ઉતરું ને એ જ વખતે મેં જોયું કે સામે પેલા પગથિયા છે, ગુરુકુળના પગથિયા આગળ એવું એ 2 છોકરા, 2 નાના છોકરા બિચારું વળગાડે, ધનાધન કરે. અમે તો નજરે આ સીન જોયો. પેલું સાંભળ્યું હતું, જોયું મેં તો. એટલે હવે હું કેવી રીતે રહી શકું મારો સ્વભાવગત. એટલે હું તો બોલે નીચે ઉતરીને ડ્રાઈવરને કીધું મારા ભગાભાઈ હતા કે ભગાભાઈ પેલાને બોલાવી લાવો નહીં. એટલે પેલાને બોલાવી લે. એ તો બિચારો ગભરાઈ ગયો આવતા આવતા. મેં કે શું કરતો હતો એ? પેલા 2 છોકરા રોતા રોતા જોડે આવ્યા. સ્વામી અમને વગર વાંકે મારે છે, આમ છે. મેં કીધું તને 2 દિવસ પહેલાં બોલાયો હતો, તને કહ્યું હતું, એટલે જરા મારાથી રહેવાયું નહીં. એટલે હું જરા ખૂબ આકરો થઈને વળ્યો કે સાલા જતો જ રહે, આજે ના જ બિસ્તરા લઈને જતો રહે. તારા બાપાને બોલાવીને કહી દઉં સંતોને. થોડુંક વઢવાનું થયું. સ્વાભાવિક છે કે આવા છાપેલા કાટલા એને થોડુંક પ્રેમથી ના કહેવાય, એને થોડુંક ફૂફાડો રાખવોય પડે. એગ્રી? તમે એમાં એગ્રી ને? થોડુંક વધુ પડતું વઢાઈ ગયું મારે. એ મને માફી માગવા માટે, સ્વામી આવું ભૂલ નહીં થાય, રાજી રહેજો, રાજી. મેં કીધું હવે કાંઈ નહીં, પતી ગયું, તારું કામ પૂરું. એ જતો રહ્યો, હું અંદર જતો રહ્યો. પણ એક જ વિચાર સેવકને ગુંજ્યા કરે કે ગમે એમ છે તો એ ગુરુકુળનો વિદ્યાર્થી છે, આપણો મહારાજનો દીકરો છે. આ ગુરુકુળમાં પ્રવેશ પામ્યો છે એટલે એ કોઈ ગૃહપતિનું સિલેક્શન નથી, મહારાજનું સિલેક્શન છે. આ દરવાજામાં પહેરી જ ના શકે. અને પેઠો છે એનું કંઈક બેલેન્સ તો છે, આગળ પાછળનું કંઈક બેલેન્સ તો છે. સારું, એને આટલું બધું વઢ્યું, સારો અપરાધ થઈ ગયો. સાંજે સંતોષ જમવાનો ફોન આવ્યો, સાંજે જમાડવાનો ટાઈમ થયો, આવો ને પધારો. મેં કીધું આવું છું કે નીચે તો ગયો. સેવક સીધો રસોડામાં જવાનું બદલે હું તો ગુરુકુળમાં પહોંચી ગયો. લાઇબ્રેરી ચાલે, 8:45 વાગે લાઇબ્રેરી ચાલે. હું તો સીધો લાઇબ્રેરી, બધા લાઇબ્રેરી પેલી સીધી રેડ પડી એવું લાગ્યું. સ્વામી આવીને ઊભા રહી ગયેલા. બધા કીધું ગભરાશો નહીં. સ્વામી રૂપપતિમાં જયેશભાઈ કે સ્વામી ક્યાં? મેં કીધું પેલા મુક્તનો હું હોધવા નીકળ્યો છું. ક્યાં છે? કયો મુક્ત? કયો મુક્ત? મને નામ આવડે નહીં. પેલો કીધું છાપેલું કાટલું આવડું. આમ ખૂણામાં બેઠેલો હોય પેલી બાજુ. ખૂણામાં ગયો, એને ઊભો કરીને સેવક એને ભેટી પડ્યો. દયાળુ, જો તને દુઃખ નહીં થયું હોય એટલું મને વધુ દુઃખ થયું. હું તને વઢ્યો, આટલું બધું વઢવું પડ્યું. રાજી રહેજે, મારી ભૂલ થઈ ગયો. પેલો રીતસર એટલો રડે, ધ્રુસકે ને ધ્રુસકે, પગમાં પડીને એટલો રડે.
મને કે સ્વામી આપ મારી માફી માગવા આવ્યા છો? મારે માગવાની હોય કે તમારે માગવાની હોય? સ્વામી હવે જિંદગીમાં ભૂલ નહીં થાય, હું પ્રોમિસ કરું છું. અને મુક્તો એ બાથમાં ગાલીને ભેટી પડ્યો, બધું થયું. અને આજની ઘડીને કાલનો દિવસ, એ દિવસે એનું તોફાને જતું રહ્યું ને એના સ્વભાવે જતા રહ્યા. મહારાજ ભેગા ભળ્યા. બોલો 5 વર્ષ સુધી એ એવો ટક્યો, ડાયો ડમ જેવો થઈને, ઓલા ડાયો ડમરા જેવો કે ને ડમરા જેવો થઈને ટક્યો. બોલો. અને આપણો થાંભલો થઈ ગયો. જો એ વખતે મેં આટલું ન કર્યું હોત તો મને આનંદ એ વાતનો હતો કે મારી માફી માગવાથી 2 કામ થયા. મારો અપરાધ દૂર થઈ ગયો. મુક્ત તો હતો જ, આ વાસણ નવું તો હતું જ, પણ ઝાપટ્યા વગરનું કાળું પડી ગયું હતું. બરાબર. આ એને વઢ્યો, એની મેં માફી માગી. એમાં હું ક્યાં નાનો થઈ ગયો? હું જે છું એ જ છું. પણ એનું કેટલું પરિવર્તન થઈ ગયું એમાં કહો. એનો બાપો વિચાર ના કરે કે શું આ બને જ નહીં, એની મા એમ વિચાર કરે કે અમારો છોકરો જ નથી. બોલો. તમે જુઓ તો એટલો મહારાજે નામ સુધારો કરી નાખ્યો. આજે માફી માગવાથી સામેનો કેટલો સુધારો થાય છે, મારે તમને એ શીખવવું છે. તો અપરાધથી બીવો, દ્રોહથી બીવો. કોઈ દુભાઈ જાય, દુખાઈ જાય એનાથી બીવો, નહીંતર આપણું બધું સાફ થઈ જાય ભાઈ. આપણું કરેલું ધૂળધાણી થઈ જાય. અને એ ક્યારે થશે? મહિમા સમજાશે તો. આ કોણ છે બધા? આપણે અંદર સત્સંગમાં ત્યાં આવું બધું બહુ થતું હોય છે. જેમ ફાવે એમ બોલી નાખીએ ને, કોઈનો અપરાધ કરી નાખીએ ને, કોઈનું અપમાન કરી નાખીએ ને, દાદા થઈને ફરતા હોઈએ આપણે, કોઈની ગણતરી જ ના હોય આપણને. અને એમાંય તે સેન્ટરમાં જોડે સેવા કરવું હોય એને મહિમા રાખવો ને. અને સંતોનો જોડે રહેનારાનો મહિમા ના હોય. એના માટે આપણે ઓલિયાની જોડે કંઈક બોલીએ ને, ઓલિયાને કંઈક કહીએ ને, ઓલિયાને કંઈક કહીએ ને, ક્યારેક એમનો તે આપણે અપરાધના અવગુણ લેતા હોય ને અપરાધ થઈ જતો હોય મુક્તો. તો હરિભક્તોની ક્યાં વિસાત છે? બને આવું લાગુ પડે છે આ વાત કોઈને? કેટલાને લાગુ પડે છે? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાને લાગુ પડે છે? ચલો શું કરશું? કોઈને આપણો અવગુણ આવે એવી ક્રિયા પણ આપણે નહીં કરવી. બહુ ધ્યાન રાખજો. નહીંતર આપણે મોઢું બાંધીને માર્યા કહેવાય. અવગુણ લેવાનું નહીં, અવગુણ લેવી ક્રિયા જ ના કરીએ તો પછી ભલે કોઈનો અવગુણીયો સ્વભાવ જ હોય તો મરશે, પરંતુ આપણે હંમેશા ખટકો રાખો કે આપણો અવગુણ આવે એવી ક્રિયા આપણે ન કરો. આપણે એવું ન વર્તો કે જેથી આપણું જોઈને કોઈને અવગુણ આવે. એ અમારી ફરજ છે. અને કદાચિત કંઈક અવરભાવ છે અને કંઈક જોવામાં આવી ગયું તો એના લીધે મહિમા નહીં ગુમાવવાનો. પેલા સંતને હસી મશ્કરી કરતા હતા, અવગુણ આવી ક્રિયા હતી. અને કાશીરામભાઈ એના અવગુણ આવ્યો અથવા તો સહેજ વઢ્યા તો આ તે મહારાજે માન્ય કર્યું? તમને પ્રશ્ન પૂછું છું, મહારાજે માન્ય કર્યું? એ મહારાજે કાશીરામભાઈને ઠપકો આપ્યો કે ના આપ્યો? ચાલો માફ કર્યું? ના કર્યું. માફી મગાઈ. મુક્તો મહિમા આકારે થજો. બહુ જરૂરી છે આ સત્સંગની અંદર. અરસપરસ અમે તમારો, તમે અમારો, એકબીજાનો, સંતો હરિભક્તો આપણે મહિમા સમજતા શીખીએ. બહુ જરૂરી છે. ઘણી વખત શું થતું હોય જોજો, આપણે મોટા પુરુષ આવવાના હોય તો આપણે આગળ ફરીએ, આગળ છેક દરવાજા સુધી દર્શન કરવા ઊભા હોય. સમજ્યા? સંતો આવે તમારા સેન્ટરમાં ક્યાંકથી બહારથી તો હોય તે આપણને ઘણી વખત દર્શનની ઈચ્છા ના થાય. આગળથી દર્શન કહી જતા સંતો પાછળ બેઠા હોય તો દર્શન કરવા આવવાનું મન ના થાય. રોજનું થયું, શું જવું છે? નહીં. મુક્તો આ ટેવ પાડજો. જે સેન્ટરની અંદર સંતો આવ્યા હોય કે સંતો બિરાજતા હોય, ઠાકોરજીના દર્શન કરીને, સંતોને જય સ્વામિનારાયણ કરીને, કદાચ મિટિંગ કેવું ચાલતું હોય બહારથી જય સ્વામિનારાયણ કરીને પણ સંતોને એ રીતે જ જવું જોઈએ. મુક્તો બહુ ધ્યાન રાખજો. સંતોનો મહિમા સમજજો. સંતોની સાથે હેત એમની સાથે કરવાનું છે. આપણે મહિમા સમજાશે તો હેત થશે. મહારાજ સાથે હેત તો કરાવશે સંતો, મોટા પુરુષ સાથે હેત તો કરાવશે. સંતો મહિને આવતા, ઘર કી બાત ના થવા દેશો. વિનંતી કરું છું. મુક્તો બાપાશ્રીની એક બીજી વાત હું વાંચું છું, બહુ ધ્યાનથી સાંભળજો. મહારાજને મોટાના અભિપ્રાય કેવા છે? ઘણા મુક્તો મહારાજ રોજ સંતો જમાડતા દંડવત કરે, રોજ દર્શન કરવા હતા સંતોને દંડવત કરી, મોટા પુરુષને સંતોને દંડવત છે. કેટલા મુક્તો દંડવત કરો છો? સંતો જમતા દૂરથી દંડવત કરવા. મુક્તો
ફરજિયાત આ ટેવ પાડજો. એ જ વાત મારે તમને કહેવી છે. જો જ્યારે બાપાશ્રીની બીજા ભાગની 133મી વાત છે, બાપાશ્રીની બીજા ભાગની 133મી વાત, જ્યારે સંતોની પંક્તિ થાય ત્યારે પોતે બાપાશ્રી ત્યાં આવીને દંડવત કરવા માંડે. લે, સંતોની પંગત પડે ત્યારે બાપા પોતે દંડવત કરતા, બાપા દંડવત કરતા. હવે બાપા મોટા કે સંતો મોટા હતા? કહો છે. હજારો સંતો બાપાના ખોળામાં માથું મૂકતા. ભાઈ, બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બાપાની વાત થાય. બાપાશ્રી સંતોને દંડવત કરે. સંતો જમવા બેઠા હોય ને, બાપા દંડવત કરે. સાંભળજો પછી. સંતો ત્યારે ઊભા થઈ જાય, સદગુરુઓ ના પાડે, બાપા રાખો, તમારાથી અમને દંડવત ન થાય એમ કહે તોય દંડવત કર્યા કરે. કેટલાક સંતો ઊભા થઈ રહ્યા હોય ત્યારે પોતે એમ કહે છે, સંતો તમને તો મહારાજે મૂર્તિમાં રાખ્યા છે, તમે મૂર્તિમાં રહ્યા થકા દર્શન કરો છો. મહારાજ જમે છે તેથી અમે દંડવત મહારાજને કરીએ છીએ, તમને નથી કરતા. તમે તો સર્વે અનાદિમુક્ત છો, મૂર્તિના સુખમાં કિલોલ કરો છો. એમ બાપા મહિમાનું વર્ણન કરતા જાય અને સંતોને દંડવત કરતા જાય. આ મહિમા સમજો. તો કાંઈ શરમ ન હોય, બાપાને શરમ નથી આવતી, સંકોચ નહોતો થતો. સંત મહિમા બહુ મોટી વસ્તુ છે. હરિભક્તોનો મહિમા સમજવો તો સંતોનો તો કેટલો સમજવાનો હોય. તો એક વચનામૃત જરા વાંચવું છે. મહારાજના શબ્દો વાંચવા છે મારે. સ્વામિનારાયણ હરે. મધ્યનું 59મું વચનામૃત છે. જરા શબ્દો સાંભળજો. મધ્યનું 59મું વચનામૃત. અને 4 વેદ પુરાણ ઇતિહાસ એટલે કે સર્વે પરોક્ષના શાસ્ત્રોમાં પણ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. મહારાજે પોતાની જોડે, મહારાજ બોલ્યા છો, શ્રીજી મહારાજ બોલ્યા છે, પોતાની જોડે ને જોડે પોતાના સંતોને રાખ્યા છે. જો ભગવાનનો મહિમા સમજાશે ને સંતોનો નહીં સમજાય તો નહીં ચાલે. હા, સંતનો આટલો મહિમા હોય તો જેને લીધે હજારો સંતો થયા હોય, એ સંતતા પામ્યા હોય, એવા મોટા પુરુષનો મહિમા આપણને વિશેષ રહેવો જોઈએ. પરંતુ સંતનો મહિમા કેટલો છે! ભગવાનને સંત એ જ કલ્યાણકારી છે. ને ભગવાનના જે સાધુ, તે ભગવાનને ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. પુણ્યવાળાને એટલે જેની પર બહુ મોટી કૃપા હોય એને ભગવાનને સંતની સેવા મળે. ભાઈ, બહુ એને પુણ્યવાળાને મળશે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. એટલે કે થોડી કૃપા હોય તો મળતી નથી. માટે અમારા સંત સાથે એવું હેત રાખવું. હવે સાંભળજો, હવે વાત આવે છે હેતની. સંતો સાથે એવું હેત કરો, સંતો સાથે એવું હેત રાખો. કેવું હેત? તમે કહેશો કે અમને તો હેત છે સંતો જોડે. જો હેત કોને કહેવાય એનું મારે જે રૂપ કર્યું, સાંભળજો. સંતો સાથે એવું હેત રાખવું. કેવું હેત રાખવું? જેવું હેત સ્ત્રી ઉપર છે, તમને તમારી પત્ની ઉપર હેત છે, જેવું પોતાના પુત્ર ઉપર છે, જેવું મા બાપ ઉપર છે, તેવું હેત સંતો સાથે રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. બહુ કાઠું લખી નાખ્યું આ. બોલો, જેવું મા બાપ સાથે હેત છે, જેવું પત્ની સાથે હેત છે, જેવું બાળકો તમારા દીકરા દીકરીઓ સાથે હેત છે, એવું હેત, એવું કીધું. ખરેખર તો એથી અધિક રાખવાનું હોય. સાચું કે નહીં? સાચું? કેટલા સાચું કહો છો? પણ મારા તો એટલું જ કહે છે, લ્યો એટલું તો રાખો, લ્યા એટલું હેત તો રાખો. અને હેત છે ને સમજી રાખજો, ભગવાન અને સંતની સાથે હેત એટલે શું ખબર છે? તમારી બ્રેક.
જેટલું ભગવાનને સંતો સાથે તમારે હેત હશે ને એ તમારી બ્રેક છે. એટલું જ તમને બ્રેક મારી શકશે, એટલું રોકી શકશે, એટલું તમને ટોકી શકશે, એટલું જ આપણને કાન પટ્ટી પકડીને રસ્તા ઉપર લઈ શકશે. જો હેત હશે તો. હેત ના હોય તો ના કહેવાય. બે શબ્દો તમને સંતો નહીં કહી શકે. અને ઘણા એવા હોય છે સંત સાથે, કોઈ સંત સાથે હેત જ ના કર્યું હોય. હેત ના કર્યું હોય એટલે તમે સમજી લેજો કે તમારી બ્રેક વગરની ગાડી છે. જો તમને કોઈ સંત સાથે હેત નથી તો સમજી લેજો તમે બ્રેક વગરની ગાડી છો. અને બ્રેક વગરની ગાડીનું શું થાય ભાઈ કહેશો? ભટકાય, મરે અને કેટલાય મારે. સાચી વાત છે ભાઈ, ધ્યાન રાખજો. સ્વામી ગુણાયતાન સ્વામી એટલે વાતોમાં લખ્યું છે. સ્વામી કે મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી, જીવ જોડવો, પરંતુ ભગવાનના કોઈ બે સારા સંતો અને બે હરિભક્તો સાથે હેત કરવું. આવું સ્વામી બોલ્યા છે, ગુણાયતાન સ્વામી વાતોમાં બોલ્યા છે. મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી, જીવ જોડવો, પરંતુ કોઈક સારા બે સંતો, સારા એટલે આપણને રોકે ટોકે વઢે, એને નામ સારા કહેવાય. રૂડા સંત સાથે, બે રૂડા સંત સાથે. અહીં તો બધા રૂડા જ છે મને લાગે છે. કદાચ તમને કોઈ ડિઝાઇન ગમતી હોય કે ના ગમતી હોય એવું લાગે નહીં. સંતો જે અને એમાંય રોકે ટોકે એવા સંત સાથે હેત કરવું. અરે બે હરિભક્તો સાથે હેત કરવું એવું કીધું છે. અને હેત હોય ને પહેલાં તો તમને રોકી શકશે. કંઈક ખોટું થતું હોય ને તરત કહી શકે. અને હેત હોય તો જ કહી શકાય. ઘણી વખત અમારે કહેવું હોય ને કોઈને તો એ તે હું તપાસો કયા સ્વામીને હેત છે તે એમના દ્વારા કહેવડાવીએ. લ્યો, અમે સીધા ના કહીએ શકીએ, કારણ કે હેત હોય એનું મનાય. પ્રીતિ કરજો, કોઈક બે સંત સાથે હેત કરજો. બે કીધા કે એક સંતથી ના મનાય ને બીજો કહેતો હોય મનાય. કોકની સાથે પ્રીતિ કરજો. આવી મુક્તો કોક એટલે બહારની હો, આ તમને મળ્યા છે સંતોની જોડે, એમાંથી હેત કરજો બે સંતો જોડે. મુક્તો લખી નાખો, અત્યારે છે લેસન. આજે જ નક્કી કરી નાખજો. હમણાં તમને અહીંથી એક ચિઠ્ઠી આપવામાં આવશે. સંત નક્કી કરી નાખો કે મારે આ બે સંત જોડે હેત ના હોય તો કરવું છે. આજે જ નક્કી કરી નાખજો. અને બે હરિભગતના નામ નક્કી કરી નાખો. અત્યારે વિચાર રાખો, લખાય નહીં કંઈ નહીં, તમે હમણાં તમારે લખીને આપવાનું છે મને. બસ બે સંત કે બે હરિભગત સાથે હેત કરજો. અને હેત કેટલું કામ કરે મુક્તો. ગમે તે સંત, આમાંથી કોઈ પણ સંત સાથે તમે હેત કરો તમને વળા રસ્તે લઈ જશે. કોણ ભૂલ ઓળખાવશે? અમારાથી જે કામ ન થયું એ બોલો એક સંતથી થયું. હવે એ આત્મબુદ્ધિ કરાવશે કે નહીં કરાવે? મુક્તો શું કહેવું સંજયભાઈ? બોલો. સ્વામી, ગમે તે પૂજા કરતા હોઈએ, તિલક ચાંદલો કરતા હોઈએ, પણ સંતો જોડે હેત ના હોય તો ત્યાં સુધી વિવેક નહીં આવતો સ્વામી. જ્યાં સુધી સંતો સાથે હેત થાય ને તો જ વિવેક આવે છે. વિવેકે નહીં આવે ને મંદિર આવો ને તો આનંદે નહીં આવે. બોલો, તો મંદિરમાં આવો ને હેત ના હોય ને કોઈની જોડે, આવીને દર્શન કરીને જ્યાં કરીને નીકળી જશો, તમને કોઈ અંતરમાં આનંદ જ નહીં વર્તે. સાચી વાત છે. અને સંત જોડે હેત હશે ને બોલો, તમે એમને જોઈને આમ અંતર આનંદ થઈ જાય. સાચી વાત છે. મુક્તો વિનંતી કરું છું, બે હાથ જોડી વિનંતી કરું છું, તમે તમારા બાળકોને નાનપણથી સંતો સાથે પ્રીતિ કરાવજો, હેત કરાવજો. મોટા પુરુષ સાથે ભલે આત્મબુદ્ધિ કરવાની છે, પણ હેત તો જોઈશે જ. વચ્ચે માધ્યમ જોશે. સંતો સાથે પ્રીતિ કરજો, મહિમા સમજીને પ્રીતિ કરજો. હા, માઇક પ્રીતિ નથી કરવાની, આપણે ભાઈબંધી નથી કરવાની. જો સંતો જોડે હેત કરવાનું, પણ મિત્રતા નહીં કરવાની. એ આપણા ભાઈબંધની જેમ ભલે આપણી ઉંમરમાં હરખા હોય તો એ તે મિત્રતાના દાવે હેત નહીં કરવાનું. ગુરુભાવથી એટલે કે પૂજ્ય ભાવથી હેત કરવાનું. અમારો ત્યાગાશ્રમની જે સ્ટેટસ છે, એની જે પ્રતિભા છે, એનો જે ભાર છે એ રાખવાનું, આપણે રાખવાનું અને એમણે રાખવાનું. પણ મુક્તો કોઈ સંત સાથે પ્રીતિ કરજો. અમારી હમણાંની રિસેન્ટની બનેલી ઘટના કહી રહ્યો છે મુક્તો. આવા તો મેં કંઈક જોયા છે, કંઈક પ્રસંગો કે હેત ન હોય તો એ ક્યાં જતો રહે મુક્તો. અને જો આજનું કોલેજનું સ્કૂલોનું વાતાવરણ ભયંકર છે, ભયંકર છે. જો તમને કોઈ સંત સાથે પ્રીતિ નહીં હોય, ફેંકાઈ જશો. તમારા દીકરા દીકરીઓ ભલે આખી 20 વર્ષના થયા સુધી સત્સંગમાં રહ્યા હશે, 18 વર્ષના, પણ કોલેજના વાતાવરણમાં ફેંકાઈ જશે, ફેંકાઈ જશે. અમારા 11, 10, 12 ધોરણની ભણેલા વિદ્યાર્થીઓની સ્વામિનારાયણ ધામ પર શિબિર હતી.
બોલો એક ઘરનો દીકરો, મને એનું એટલું દુઃખ થયેલું છે. એને મેં કહ્યું કે તું મને મળજે, હો, ના મળ્યો. મારે એને મળવું હતું, એ ના મળ્યો. બીજે દિવસે કહ્યું કે મને મળજે, હો, ના મળ્યો. મને અંતરમાં ઘણું દુઃખ થયું. અને એનું કારણ એક જ છે, કોઈ કુસંગે ચડી ગયેલો છે. બરાબર. તો અમારાથી કોઈ ભાગે ત્યારે સમજવું કે અંદર કુસંગ પેટો છે. સંતો સાથે પ્રીતિ કરજો, તો તમને બચાવશે. બીજો કોઈ જ ઉપાય નથી અત્યારના જમાનામાં. અને બીજી વાત, મમ્મી પપ્પા આજના કિશોરો યુવાનો નહીં કહી શકે કશું. 15 વર્ષનો 12 વર્ષના છોકરા થાય ને, 12-14 વર્ષના, પછી મમ્મી પપ્પાની તાકાત નથી કે તમને બ્રેક મારી શકે છોકરાઓ પર. સાચી વાત છે. દીકરા કે દીકરીઓને મમ્મી પપ્પા નહીં કહી શકે. એ તો સંત સાથે પ્રીતિ હશે ને તો જ એમને અધિકાર મહારાજે આપેલો છે. અને તો જ તમને વડીલો નહીં કહી શકશે, તમને મોટા નહીં કહી શકશે, છોકરાઓ નહીં કહી શકશે. સાચી વાત છે ભેલા. હેત રાખજો. નાનાઓની વાત નથી, મોટા નહીં કહું છું, હેત રાખજો સંતો સાથે. 2001માં સેવક 2001 સુધી વાસના સેવા સંભાળતો હતો. પછી સ્વામિનારાયણ ધામ થયો. બાપજીએ સેવક વાસનાથી સ્વામિનારાયણ ધામની સેવામાં મૂક્યો. આખું હેડક્વાર્ટર આપણું ત્યાં આવ્યું, ગુરુકુલ ત્યાં થયું, સંતાશ્રમ ત્યાં થયું. એટલે વાસનાથી સેવક ત્યાં ગયો. નાનપણથી સેવક 87થી છેક 85થી 2001 સુધી 17 વર્ષ વાસના રહેલો. એક આવડો નાનો 3 વર્ષનો 5 વર્ષનો બાળ મંડળનો બાળક, અને એને સેવક જોડે બહુ જ હેત. મોટો થતો ગયો. બહુ જ હોશિયાર છોકરો. બાપજી એની પર બહુ રાજી, મારે બહુ એની પર રાજી, સંતોય બધા રાજી. 10મા ધોરણમાં એના 93-94% આવેલા. 12મા ધોરણમાં સાયન્સ લીધેલું. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એને એડમિશન લીધું. એને કોલેજમાં આવવું, મારે સ્વામિનારાયણ ધામ ઉપર આવવું, એટલે અમારા બેનું ડિસ્કનેક્શન થઈ ગયું. નવા સંત આવ્યા, એમને સેવકે કહ્યું કે આને જરા હાચવજો, કોલેજમાં આવ્યો છે બધું. પણ એને નવું હેત, એટલે એમની સાથે બહુ હેત ના થયું. કોલેજના વાતાવરણમાં એ છોકરો બગડી ગયો. નાનો હતો ત્યારથી તિલક ચાંદલો કરે, નાનો હતો ત્યારથી મંદિરમાં આવે, પોતા કરે, કચરા વાળે, એટલી સેવા કરે, સંતો સાથે એટલું બધું હેત. પણ કોલેજના વાતાવરણમાં આવી ગયો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં તો ચાંદલોય જતો રહ્યો ને પૂજાય જતી રહી. બજારનો ખાતો પીતો થઈ ગયો. હાવ આઉટલાઈન ઉપર જો. એકનો એક મા બાપનો એકનો એક દીકરો. મા બાપ કેટલા સુખી, ઘરના, આપણા ઘરના હરિભગત. અને છોકરો લાઈન બદલાઈ ગઈ એની. જો કોલેજનું વાતાવરણ, સ્કૂલોના વાતાવરણ, પરિસ્થિતિ શું આવી સાંભળજો. બનેલી ઘટના છે 2004 કે 2005ની. એ છોકરો ત્યાં એલડી એન્જિનિયરિંગમાં એન્જિનિયર થયો, BE થયો. એણે ME માટેનું ફોર્મ ભર્યું અને મિત્રોના સંઘમાં આવી ગયેલો. એને કોલેજની કોઈ બીજી યુવાન દીકરી સાથે એને લફરું થઈ ગયું. લફરું એટલે સમજી ગયા ને પહેલાં. એને અવળા સંબંધ બંધાઈ ગયા. મિત્રતા અને મિત્રતામાંથી આગળ વધી ગયો. બે એકબીજાને કમિટમેન્ટ આપી દીધું લગ્નનું. એકબીજા સાથે મેરેજ કરવાનું કમિટમેન્ટ આપી દીધું. આણે ઘેર વાત કરી. મોટો થયો હતો એટલે એના સંબંધ શોધવાનું કંઈક ચાલુ કર્યું. એણે એના પપ્પાને મમ્મીને કહી દીધું કે જો મારું કંઈ શોધશો નહીં, મેં નક્કી કરી નાખેલું છે. મા બાપ દુઃખી થયા કે બેટા તું કહેતો ખરો અમને. કીધું લ્યો ને, તું બતાય તો ખરો પાત્ર. ઘેર લાયો. એના મમ્મી પપ્પાએ કહ્યું કે જો બેટા બીજી નાતનો અમને ચલો સવાલ નથી, પરંતુ તપાસ તો કરવા દે બધી અમને કે આ પાત્રનું કેરેક્ટર કેવું છે. બધું પૈસો નથી જોતો આપણે. ચલો નાતને આપણે ઇન્ટરકાસ્ટ છે, બીજી જ્ઞાતિ છે, આપણે એનો વાંધો નહીં લઈએ ચલો. પણ આપણા ઘરમાં આપણે સત્સંગી છીએ, કારણ સત્સંગના સત્સંગી છીએ, આપણે બાપજીના શિષ્યો છીએ, આપણે આગળ પડતા છીએ. તો આપણા ઘરમાં શોભે એવું તો પાત્ર જોઈએ. મને તપાસ કરી લેવા દે.
એના મમ્મી પપ્પાએ એમની એક દીકરી હતી, સાસરી હતી, એને બોલાવી, જમીન બોલાયા, તપાસ કરાવડાવી. 25-50 જગ્યાએથી તપાસ કરતા સમાચાર મળ્યા કે આ જે છોકરી હતી, જે પાત્ર હતું, એનો આખો પરિવાર કેરેક્ટરલેસ હતો. એનો બાપ દારૂડિયો, એટલું જ નહીં પણ એની માં ચારિત્રહીન, એની 3 બહેનો બધી 2-4 ઘર કરેલા. આ છોકરી માટે સમાચાર મળ્યા કે આના જેવા 25 છોકરાઓ જોડે રખડે છે. હવે કયા મા બાપ આ પાડે કહેશો તમે? એની મમ્મી અને પપ્પા એની બહેન બધા બેસાડીને કંઈક બેટા આપણા ઘરમાં પાત્ર ન શોભે, અમે તપાસ કરી છે, સંસ્કારી પાત્ર તો જોઈએ, ચલો એટલું આપણે પૈસો નથી જોતો, ચલો રૂપ નથી જોતું, કશું નથી જોતું, પણ સંસ્કાર તો જોઈએ આપણા ઘરમાં. છોકરાએ કહી દીધું હું બધાને તમને છોડી શકીશ. એની મમ્મી કે મને તને છોડી શકીશ, મારા પપ્પાને છોડી શકીશ, ઘર છોડી શકીશ, સત્સંગ છોડી દઈશ, પણ એને નહીં છોડી શકું. આટલા શબ્દો સાંભળીને એની માને એ જ મિનિટે એટેક આવી ગયો. દવાખાને દાખલ કર્યા. માંડ 2 મહિને સારું થયું. ઘેર આવ્યા પછી આણે એ જ રટણ ચાલુ કર્યું, હું નહીં છોડું. તમે મને ઘરમાંથી કાઢી મૂકશો, મારે રૂપિયો નથી જોતો તમારો, પણ હું આ કરીશ જ. જો તમે મને રજા નહીં આપો તો હું 8 દિવસમાં રજા માગું છું. 8 દિવસમાં આવતા સોમવાર સુધી જો રજા નહીં આપો તો અમે કોર્ટ મેરેજ કરીને જતા રહીશું. હું આ ઘરમાં પછી પગ નહીં મૂકું. જો મને રાજી થઈને રજા આપશો તો આવીશ, બાકી હું ઘર છોડી દઈશ. બધા રડા રોળ કરે. એના મામા, એના કાકા, એના માસી, એના માસા, એની બેન, એના બનેવી, જેટલા હગાવાલા બધા સમજાવે, બધા એના મોઢા તોડી લે. એકનો બે ના થાય. આખો અસ્તવ્યસ્ત આખો પરિવાર થઈ ગયેલો. એના બાપાએ અંતે ત્યાં ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ઉપર સેવક હતો, ત્યાં ફોન આવ્યો. મને કે સ્વામી મારે ને અમારે જમીને બેન મળવા આવવું છે. સ્વામી 1/2 કલાક આપો ને. બિચારા ફોન ઉપર રડી પડ્યા. મેં કે છે શું? મને કે સ્વામી રૂબરૂ આવીને વાત કરીએ. આયા ખૂબ રડ્યા કે સ્વામી અમારે અત્યાર સુધી બાપજીને સંતોને વ્યવહારિક વાત નથી કરવી. સ્વામી અમારા ઘરની વાતો ક્યાં તમને સંતોને કહેવી? સ્વામી કોઈ ઉપાય નથી. આપ કહો કે બાપજી કે તો જ કદાચ માને, બાકી કોઈ સંજોગમાં એ હા કહેવા તૈયાર નથી, માનવા તૈયાર નથી. સ્વામી આપ દયા કરીને જો બોલાવો, તમે આજ્ઞા કરો તો. સ્વામી આખો પરિવારની વાત કરી. સ્વામી અમે 100 રેફરન્સ લીધા. સ્વામી 100માંથી 1 રેફરન્સ સારો નથી આવ્યો. એક જગ્યાએથી સારું છે એવું નથી સમાચાર મળ્યા. સ્વામી કોઈ સંજોગમાં અમારા ઘરમાં ના ચાલે. સેવકે બધું સાંભળ્યું. મેં કે જો ધાર્યું મહારાજનું થાય છે, થોડી હિંમત આપી. મહારાજને પ્રાર્થના કરીએ છીએ, પ્રયત્ન હું જરૂર કરીશ, પણ પછી મહારાજ જેમ રાખે એમ રહેવાનું. હિંમત રાખો, તમે બળ આપ્યું, જાઓ ઘેર જાઓ. મેં એનો નંબર લીધો, ફોન નંબર. રાત્રે 9 વાગે મેં એને ફોન કર્યો કે જય સોનારાયણ પહેલાં. અવાજ ઓળખી ગયો. મને કે સ્વામી શ્રી બોલો છે? મેં કીધા હા. મને કે સ્વામી તમે મને ફોન કર્યો? રાજી થઈ ગયા. સ્વામી આપે મને ફોન કર્યો? મેં કીધા હા ભાઈ આ કર્યો. મને કે બોલો સ્વામી શું કામ છે? મેં કીધા આપણે મળવું છે થોડું 1/2 કલાક. મને કે સ્વામી 4 દિવસ જવા દો ને, આપણે મંગળવારે મળીએ સ્વામી, હું થોડોક અગત્યના કામમાં છું. હવે શું અગત્યનું કામ એ તમે સમજી ગયા ને એટલે તો હશે. મેં કીધું અમારે મળવું છે એના કરતાં અગત્યનું કામ છે. આપણે નાનપણથી તો મારી જોડે મોટો થયો જ પહેલાં, અને અમે તને મળવા માગીએ ને એથી અગત્યનું કામ છે. તો કે ના સ્વામી એથી અગત્યનું નહીં, પણ 4 દાડા જવા દો. આજ શુક્રવાર થયો કે સ્વામી શનિ રવિ સોમ, ચોથે દાડા આપણે મળીએ જ છીએ મંગળવારે. મેં કીધું તું અત્યારે બહાર ગામ છું? તો કે ના છું તો અમદાવાદમાં. બહાર છું તો આપણે બહાર મળીએ. તને અનુકૂળ ના આવે તો હું તારા ઘેર આવું, તું કહે ત્યાં આવું, બોલ પણ આજે મળવું છે. મને કે સાહેબ 3 દાડામાં શું ખાટું મોડું થઈ જવાનું છે?
મેં કીધું થઈ જવાનું છે ભાઈ, એટલે તો કહું છું. ખાટું મોડું નહીં, કડવું થઈ જવાનું છે. ખાટું મોડું તો સારું. મને કે સ્વામી સમજી ગયો, મારા પપ્પાને મારા બનાવી તમારી જોડે આવી ગયા લાગે છે. મેં કીધું આવી ગયા છે. સમજી ગયો, તમે મને કેમ બોલાવો છો? મેં કંઈ વાંધો નહીં, સમજીને આવી તું. આમે તું સમજી તો ગયો છું, સમજીને આવી. બહુ આગ્રહ કર્યો. મને કે સ્વામી આવવું જ પડશે. મેં કીધા ના, આવવું પડશે નહીં, તું કહે તો હું આવી જાઉં, પણ મળવું છે, મળવું તો પડશે જ. ના, મને કે સ્વામી તમે આવો એ શોભતું હશે, મારે જ આવવું જોઈએ ને. મેં કંઈ વાંધો નહીં, તો તું આય. બોલ કેટલા વાગે આવે છે? મને કે સ્વામી હું 11:30-12 સુધી બહાર છું, પછી આવતીકાલ રાખો. મેં કીધું નહીં, 12 વાગ્યા પછી આપણે. મને કે સ્વામી રાતે 12 વાગે તમે મારા માટે જાગશો? મેં કીધું આખી રાત જાગીશ. બોલ 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે, બોલ રાતના હું તારા માટે જાગું છું. બોલ ક્યારે આવે છે? મને કે સ્વામી 12-12 આવું છે. કંઈ વાંધો નહીં. આવ્યો એ ખરો. સાંભળજો મુક્તો. હવે મુક્તો સેવક ઉપર આસન છે, ત્યાં આસન આવ્યો. હું રાહ જોઈને નીચે કહી લઉં, બે આવે તેના ઉપર લઈ આવજો. ઉપર આવ્યો, દંડવત કર્યા. કપાળમાં ચાંદલો બંડલો નહીં. મેં તો એને 3-4 વર્ષે જોયો. કોક દાડો પૂને મેં જોયો હોય, એક સમય આમ ક્યાંક જોયો હોય, પણ નજીકથી આટલું 3-4 વર્ષે ફરીથી મળવાનું થયું. અમે બેઠો એ મને કે બોલો સ્વામી શું આજ્ઞા છે? સેવક બોલી ના શક્યો. મારી આંખમાં શું આવી ગયા. એની હા હું જોઈ. હું બોલી નહોતો શકતો. ઘરનો દીકરો, જ્યારે દીકરો જેને માન્યો છે મેં, મારી આંખમાં દળદળ આંસુ પડી ગયા. અને જ્યાં આટલી જ 2 જ મિનિટ ઊભો થયો. ઊભો થઈને ખોળામાં માથું મૂકી અને ધ્રુસકે ધ્રુસકે રડે. બોલતો જાય, સ્વામી હું બધું સહન કરી શકીશ, તમારી આંખના આંસુ નથી જોઈ શકતો. સ્વામી મને કરો આજ્ઞા, તમે જે આજ્ઞા કરો એ મંજૂર છે મને. બોલો શું આજ્ઞા છે? સેવકે એના આંસુ લૂછ્યા ગાથડિયાથી. બાકી જો અમે તારા માવતર છીએ, આ વાત તને મંજૂર છે? તો કે હા સ્વામી. તો અમારો દીકરો છે, મંજૂર છે? તો કે હા સ્વામી. તું જે પાત્ર સાથે કમિટમેન્ટ કરીને મૂક્યું છે, સાંભળ, તારો સત્સંગ સાફ થઈ જશે, તારો પરિવાર સાફ થઈ જશે, અમારી ને તારી વચ્ચેની પ્રીતિ સાફ થઈ જશે, તારો કલ્યાણનો માર્ગ સાફ થઈ જશે. અને છેલ્લા શબ્દો કહી દઉં, સાંભળ. જો તું એ પાત્રને ઘરમાં લાવીશ તો તને કાંકરિયા તળાવમાં કે રેલવેના પાટામાં મરતાય નહીં આવડે. સમજતું? મને કે સ્વામી, મારા મોઢા ઉપર એને હાથ મૂકી દીધો. મને કે સ્વામી આપ શું આજ્ઞા કરવી છે એમ કરી દો. આપની આજ્ઞા મને શિરોવન છે, માથા ઉપર છે. સ્વામી આપ શું આજ્ઞા કરો છો કહી દો. મેં કીધું જો તને આજ્ઞા કરી દઉં છું, આજે જ, અત્યારે જ તારા હૃદયમાંથી એ પાત્રનું સ્થાન કાઢી નાખે. ના જોઈએ, આપણા ઘરમાં ના જોઈએ. મને કે સ્વામી પ્રોમિસ કરું છું, મારા જીવનમાં હવે એ વ્યક્તિ નહીં આવે બસ. પણ આપની આંખમાં આંસુ નથી જોઈ શકતો. કે અત્યારે તું હવે જોતા ને ખરેખર તું મને પ્રોમિસ કરતો હોય. મને કે સ્વામી 10 દિવસ માગું છું તમારી પાસે. 10 દિવસમાં બધું જે અમારા કોરેસ્પોન્ડન્સ, જે પત્ર વ્યવહારો હોય કે જે કંઈ અમારું આગળ પાછળનું કંઈ બની ગયું છે, ફોટા જોતીજું, સ્વામી પાછું ખેંચી લેવા માટેના 10 દિવસનો સમય આપો. ત્યાં સુધી હું મળીશ. સ્વામી 11મે દિવસથી હું કદી નહીં મળું, જીવનમાં નહીં મળું. 10 દિવસમાં મારે આખી બાજી પલટાઈ ગઈ છે, ઊંધી પડી ગઈ છે, અને હવળી કરવા માટેનો સમય જોશે. કે આપ્યા જા 10 દિવસ. તારા પપ્પાને મમ્મીને મારી સામે ફોન કર, તારા બેનને બંનેને ફોન કર. એટલું કહી દે કે પપ્પા જે તું મને કહે છે ને એટલું તું કહી દે એમને, મારી સામે કહી દે. એણે ફોન જોડ્યો, એના પપ્પાને કહ્યું. પપ્પા રડતો રડતો બોલ્યો. એની મમ્મીને રડતા રડતા કહ્યું, મમ્મી પપ્પા તમે નિશ્ચિંત થઈ જાઓ, સ્વામીએ મને આજ્ઞા કરી છે, આ પાત્ર મારા જીવમાંથી નીકળી ગયું છે, હવે હું ક્યારેય એ પાત્ર આપણા ઘરમાં નહીં આવે. મારે મારો મોક્ષ નથી બગાડવો, મારે સ્વામીને કુરાજી નથી કરવા, મારે બાપજીને કુરાજી નથી કરવા. ફોન ઉપર એના બેનને બનાવીને એના મમ્મી પપ્પાને વાત કરી.
મુક્તો છૂટી ગયું. આજે તમારી જેમ એ આગળ આવીને બેસે છે, ઘરનો થાંભલો છે, એને સત્સંગમાં લગ્ન કર્યા છે, ઘેર 2 બાળકો છે, આજે આખો પરિવાર આનંદથી સુખથી કારણ સત્સંગમાં જોડાઈ ગયા. મુક્તો આપ સૌને એક નાનકડો પ્રશ્ન પૂછું છું. જો એને કોઈક સંત સાથે અમારી સાથે હેત ન હોત તો એ પરિવાર ક્યાં હોત, એ ક્યાં હોત? ચલો કોઈ કહી શકો છો તમે? ક્યાં હોત? શું હોત? ક્યાં હોત? એના મા બાપ એ ના હોત બિચારા, એ ના હોત. અનંત જન્મના ખોટના ખાતા ઊભા થઈ ગયા હોત. મુક્તો એક જ કામ કરી ગયું, એક જ પરિબળ કામ કરી ગયું. કયું પરિબળ? હેત. મોટા પુરુષ સાથે હેત, સંતો સાથે હેત, પ્રીતિ, નાનપણની પ્રીતિ. ભલે વચ્ચે 4 વર્ષ 5 વર્ષનો ગેપ પડી ગયો હતો, પણ એ નાનપણની પ્રીતિ ગઈ નહોતી. અમારી વચ્ચેનું હેત ટળ્યું નહોતું, પ્રીતિ નથી ગઈ. આ પ્રીતિ કામ કરી ગઈ. વિનંતી કરું છું. તો અહીંયા મહારાજ એટલે બોલ્યા છે, પોતાના દેહના સગા સંબંધી કરતાં પણ મધ્યનું 59મું વચનામૃત મહારાજ બોલ્યા છે, ભગવાનને સંતની સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે, મા બાપને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. 2 હાથ જોડી વિનંતી કરું છું, હેત કરજો. તમારા સાચા સગા છે. પેલા અમે તમારા સાચા સગા છીએ. એ જ તમને ઠેઠ પહોંચાડી દેશે. અહીંયા રક્ષા કરશે અને ઠેઠ સુધી રક્ષા કરશે. જો દુનિયા આખી સ્વાર્થથી ભરેલી છે, તમારા સગા સંબંધી કુટુંબ પરિવાર બધા સ્વાર્થી છે. આ સંતોને અમારે તમારી સાથે કોઈ સ્વાર્થ નથી. શું સ્વાર્થ હોય? હા, એક મોક્ષનો સ્વાર્થ છે, કલ્યાણનો સ્વાર્થ છે, મૂર્તિ આપ્યાનો સ્વાર્થ છે, અમે જ્યાં છીએ ત્યાં તમને લઈ જવાનો સ્વાર્થ છે. મુક્તો બાકી કોઈ સ્વાર્થ નથી. તમારા દેહના સગા સંબંધીનો તો તમારામાં સ્વાર્થ છે, પૈસાનો કંઈક બીજો ત્રીજો સ્વાર્થ છે. મા બાપને એમ હોય કે છોકરો મોટો થઈને અમારા પગ દબાવશે, અમારું માથું દબાવશે, અમને હાચવશે, એ સ્વાર્થ છે. અમને કયો સ્વાર્થ છે? ચલો, અમારે ક્યાં તમારા પગ દબાવવાની ઈચ્છાથી અમે તમારી સાથે હેત કરીએ છીએ? ક્યાં અમે તમારી જોડે તમે અમને પાણી આપશો ને જમાડશો એનું એ જ છે. એક જ સ્વાર્થ છે મુક્તો, નિસ્વાર્થ. આ સંતોનો નિસ્વાર્થ પ્રેમ છે. ભલે નાના અમારા સંત હશે, એમને તમારી સાથે કોઈ સ્વાર્થ નથી. એક જ સ્વાર્થ બધા સંતોને બાપજી એ ખાલ્યું છે, અમારા રૂવાડે એ ખાધેલું છે કે સંતો જે તમને મળે ને મહારાજ આપી દેજો. અને એટલે કહીએ છીએ ભક્તો, નિષ્કુળાન સ્વામી એટલે બોલ્યા છે, સાચા સંગાથી ભાઈ સંત છે, જાણો જીવન જગમાય, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. આલોકમાં સહાય કરશે પહેલા. હા, વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પળવણિયા કરી. ધ્યાન સમય આખરી પળ આવે ત્યારે તો રક્ષા કરે, પણ આ લોકમાં પળે ભગવાનને સંતનું હેત કામ કરશે ભાઈઓ. પળે કામ કરશે. વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પળવળી આ કરી, ત્યારે સાચા સંત સગા, અને કાં તો સગા છે શ્રીહરિ. હા, હેત રાખજો, પ્રીતિ કરજો. ને હેત હશે તો એમનું વચન મનાશે, એ હેત કહેવાય. હેત હશે તો એમનો મહિમા સમજાશે, એ હેત કહેવાય. હેત હશે તો એમના વગર રહી ના શકાય. આગળ મહારાજ શું કહે છે સાંભળજો. આગળ મહારાજ બોલ્યા છે એ જ વચનામૃતની અંદર, અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય અને કુલક્ષણવાળા હોય, તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. આવે જ પેલા જોજો, તમે કુપાત્ર હોય તોય ઢાંક કરે. છોકરાને દીકરી હોય ને કુપાત્ર હોય ને માનતા ના હોય તો ઢાંકીને રાખે. મા બાપ એવા હોય ને તો તમે ઢાંકીને રાખો છો, કારણ કે હેત છે એમાં, પોતાના માન્યા છે, હેત છે. અને જે ભગવાનના સંત કે ભક્ત હોય તે તો રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો એને લગારે કઠણ વચન કહ્યું હોય તો એની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર એ જ છે એવું ભગવાનને ભગવાનના સંત ઉપર કહેવાય નહીં. માટે એનું કલ્યાણ પણ બગડી જાય, આવું મહારાજ બોલ્યા છો. માટે ભગવાનને સંતની સાથે ખરેખરું હેત કરજો. આવું ભગવાન સ્વામિનારાયણ મધ્યના 59મા વચનામૃતમાં તમને આપણને બધાને શીખવે છે.
આ મહારાજના શબ્દો વાંચી રહ્યો છું. બે વાત, સંતનો મહિમા સમજવો અને સંતોનો સાથે હેત કરવો. પ્રીતિ છે ને પહેલાં એ આપણને ઠેઠ પહોંચાડી દે. સદગુણોની પ્રાપ્તિ પણ પ્રીતિથી થાય છે. આપણે અત્યારે બધા તમે કે જે કંઈ છો ને એ કંઈ કંઈ હેત છે ને સંતો જોડે, એટલે આપણે ટક્યા છીએ. સાચી વાત છે. આ બધા હેતે કરીને જ કંઈક કે જે સંતો સાથે કંઈક હેત ટક્યું છે તો આપણે બધા સલામત છીએ. હજી જો હેત જ ના હોત તો આપણે ક્યાંય ફેંકાઈ ગયા હોત. સાચી વાત છે. સત્સંગમાં અત્યારે જે કંઈ આપણે આગળ છીએ એ કંઈક સંતોની સાથે પ્રીતિ થઈ એટલે આગળ છીએ. નહીંતર આગળ પ્રોબ્લેમ જ ઊભો રહે. સેવક ઘણી વખત કહે છે આજે અમે છીએ ને પહેલાં એ નાનપણથી પ્રીતિ હતી. નાનપણની પ્રીતિ બહુ કામ કરે. શું કહેવું છે? આપો ભાઈ. જ્યારે કંઈક કામ ઉદ્વેગ થાય છે અને કંઈક મુશ્કેલી જેવું થોડું લાગે છે, કંઈક મન અશાંત થઈ જાય તો એ આપણને રસ્તો નીકળી જાય છે. એટલે સ્વામી સાથે એટલો હેત, બસ હેત કામ કરી જાય પહેલાં. એ સમયે એટલું હેત. હેતે કરીને કેવા કેવા કામ થાય. ગઢપુરની અંદર, ગઢડાની અંદર મુકતો એક હેમો હતો. સ્વામિનારાયણનો કટ્ટર વિરોધી હતો. હવે એને મહારાજને જ ગાળ્યું દે, મહારાજને ગાળ્યું દે, સાધુને ગાળ્યું દે. પણ એક બ્રહ્માનંદ સ્વામી સાથે એને પ્રીતિ હતી. એ બધાને શું કહે ખબર? સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક બ્રહ્માનંદ જ સાધુ છે. આવી એને બ્રહ્માનંદ સ્વામીનો મહિમા. હવે એમાં એક વખત આચાર્ય રઘુવીરજી મહારાજ ગઢપુર પધારેલા અને એમને પેટમાં એકદમ દુખાવો પડ્યો. રાતનો સમય. એક સાધુ વૈદુ જાણતા, એટલે કે વૈદ તરીકે હતા એક સંત, ભગવાનાનંદ સ્વામી કરે. એમણે નાડી જોઈ એટલે કહ્યું કે આ એક જ ઉપાય છે. જો હરડે મળી જાય અને હરડેને ચાવી જાય ને થોડી કટકા કરીને તો એમને ગેસ થોડો છે, ગેસ નીકળી જાય, પેટ સાફ થઈ જાય અને દુખાવો મટી જાય. હવે ગામડું ગઢડા વખતે શહેર નહોતું. કોઈ કે હરડે મળશે, કોઈ કે કીધું કે એમાં દુકાને મળશે, બીજે ક્યાંય નહીં હોય. રાતે 12 વાગેલા. સંતો ગયા આગળ દુકાનને વાંહે ઘર. બાયણું વકડાયું કે એમાં, એટલે એમાં શેઠ, ઓ એમાં શેઠ. એમાં શેઠે બૂમ પાડી જાગીને, શું છે, કોણ છો? તો કે સ્વામિનારાયણના સંતો જ. અરે મુંડિયાઓ લોહી શું પીવો? જાઓ ભાગી જાઓ કીધી. અરે ભાઈ સાહેબ એક દર્દી છે અમારા આચાર્ય. અરે જે હોય મરી જાય તો ભલે, પણ હું નહીં આપું કે હરડે લેવી જ કે નહીં આપું કીધું ને, જાઓ હોવા દો કે. અરે ભાઈ સાહેબ તારા જેટલા પૈસા થતા એ લોભી હતો બહુ. સંતોએ હરિભક્તો એવું કીધું કે તને 1 આનાની હૈડે હોય ને 4 આના આપશો, 4 આનાની હોય તો રૂપિયો આપશો. 4 ગણા પૈસા આપીએ પણ તું ખોલ. 10 ગણા આપો તો નહીં આપું, જાઓ. ભારે કરી. સંતોએ જઈને કહ્યું ખારો ખોલતો નથી. કોઈક બ્રહ્માંડ સ્વામી જોડે એને હેત બહુ છે, એમને મોકલો. બ્રહ્માંડ સ્વામી હોઈ ગયેલા, ઉઠાડ્યા. બ્રહ્માંડ સ્વામી કે સ્વામી બોલે હેમાન ત્યાંથી એક હૈડે લાવવાની છે અને તમારા સિવાય મેળ નહીં પડે. સ્વામી કે જવું કે ના શું આપે? સ્વામી ગયા બાયણું પકડે. એટલે કોણ બોલો? હું બ્રહ્માંડ સ્વામી બોલો. ઓ બ્રહ્માંડ સ્વામી તમે આવ્યા? બાયણું ઉગાડ્યું, પગમાં પડી ગયો. સ્વામી બોલો શું આજ્ઞા છે? અરે એક હૈડે આપને ભલામણ. એણે મફત આપી દીધી, મફત આપી દીધી. સ્વામી કે પૈસા? અરે પૈસા લેવાતા જ તમે આવ્યા છો, પૈસા લેવાતા છો. એની જિંદગીમાં હેત અને હેતે કરીને આટલી સેવા કરી. એનો અંતકાળ સમય આવ્યો. એમાં મહારાજને ગાળીઓ બહુ દીધેલી, પાપના પોટલા ભેગા કરેલા. અને એમાં જમના દૂતો મોટા પાડા ઉપર બેહીને લેવા આવ્યા વિકરાળ સ્વરૂપ. અને આણે બૂમો પાડવા માંડી, બચાવો બચાવો બચાવો, કે આ જમના દૂતો આવ્યા છે અને વિકરાળ છે ને મને લેવા આવ્યા છે.
એના હગાવાલા બધાએ બોલાવી લીધેલા, કારણ કે ધ્યાન સમૂહ હતો. બધા કે શું થયું? અરે જમતા આવ્યા છે કે મને લેવા આવ્યા છે. કે હવે શું થાય? એને બધાને સંભાળવા મળે. એમાં બ્રહ્માનંદ સ્વામી યાદ આવી ગયા. એટલે હે બ્રહ્માનંદ મને બચાવો કે. અને જ્યાં બ્રહ્માનંદ શબ્દ બોલ્યા ને ત્યાં સ્વામીએ દર્શન, આ બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મને બચાવો. દિવ્ય રૂપે સ્વામીએ દર્શન આપ્યા. બ્રહ્માનંદ સ્વામી કે ત્યાં અમારી સંતોની સેવા કરી છે, અમારા વચને ત્યાં હેડે આપેલી છે. અને સ્વામી હાકોટો માર્યો જમના દૂતો, ભાગો ક્યાંયથી સારું ચલો. અને જમના દૂતો પાડા ઉપર બેહીને ભાગ્યા. તેનું બાયણું તોડી નાખ્યું, ઉપરનું છાપડું તોડી નાખ્યું. બધા કે શું થયું? લે એમાં બાયણું કેમ તૂટી ગયું? જમના દૂધ નાઠા ને એટલે કે. અને બ્રહ્માંડ સ્વામી હવે મને લેવા આવ્યા છે, હું જઉં છું અક્ષરધામમાં કે જય સ્વામિનારાયણ. એટલે દર્શન કર્યું. જો એક સાધુ જોડે હેત હતું, પ્રીતિ હતી, જન્મ મરણના ફેરા ટાળી નાખે ભાઈઓ. મહિમા હતો, સ્વામીનો મહિમા હતો, બીજાનો નહોતો ભલે, પણ એક સંતનો મહિમા હતો. અને સ્વામી મહિમાથી તો આખા જીવન બદલાઈ જાય ભાઈઓ. સેવકનો ઘણી વખત પ્રસંગ કહું છું. સેવકને નાનપણથી આપણા મુનિ બાપા જોડે બહુ હેત હતું. બહુ હેત, બહુ હેત એટલે બહુ હેત. હું તો તમે હેતની વાત શું જાણો છો? તમને એમ થાય શું હેત? હેત કોને કહેવાય? તો મુનિ બાપાને ઓળખો ને તમે બધા? હા, ક્યાં છે મૂર્તિ મુનિ બાપાની? વાહ મારા લ્યો, વાહ, ક્યાંથી મૂર્તિ આવી? લો, વાહ લ્યો, ઓરિજિનલ સ્વરૂપ. વાહ મારો બાપો, વાહ. તમારી પૂજા મૂર્તિ હશે, છે ને મુનિ બાપા? હા, આ પ્યોર ઓરિજિનલ મૂર્તિ છે. સ્વામીનું હાવ તમે જોવો ને સ્વામી, સ્વામીનું 41 કિલો વજન હતું. કેટલું? 41 કિલો. હા, સ્વામી પાટડીનું જશે કે છત્રીનો હોય, બોલો. સ્વામી છેલ્લા વખતનો સ્વામી જેડીઓ રાખતા છેલ્લે. સ્વામી 90 વર્ષના હતા, હું 9 વર્ષનો હતો. અને અમારી બંને વચ્ચે એટલું હેત, એટલી મિત્રતા, બોલો. વાહ દિવ્ય પુરુષો. હવે મીંડાનો જ ફેર ખાલી હો. કેટલો? 1 મીંડાનો. પણ એટલું બધું હેત. સ્વામી વગર હું ના રહી શકું, સ્વામી મારા વગર ના રહી શકે, બોલો. આનું નામ હેત કહેવાય. અને એટલો દિવ્ય ભાવ, એટલો બધો મહિમા. ઠાવકી એક ગેડ પડી ગયેલી કે આ ઠેઠનું સ્વરૂપ છે, અહીંનું નથી. અહીંનું નથી, આ ઠેઠનું છે. આટલી ગેડ પડી ગયેલી. વેકેશન પડે ને, આ બધા છોકરાઓ વેકેશન પડે ત્યારે આવીને 4 દાડા આવીને જતા રહે, ભાગી જાય. 5મે દાડે જતા નહીં ગયા હોય. સેવકને બોલો, કાકા કો, મામા કો, ફોઈ કો, માસી કો, મામી કો, ભાઈબંધ કો, આ એક જ સ્વરૂપ હતું મારા માટે. કોઈ વેકેશન પડે ને આગલા દાડે સેવક વિચારતો કાલે ક્યારે વેકેશન પડે, ક્યારે જવું. છોકરાને એમ થાય ક્યારે વેકેશન, ક્યારે મામાને ત્યાં જઈએ, માસીને ત્યાં. સેવકને એક જ, ક્યારે સ્વામી જોડે જવું, ક્યારે સ્વામી જોડે જવું. વેકેશન પડવાનું હોય, માની લો કે 20 તારીખે વેકેશન પડવાનું હોય, સાંજે 4 વાગે 5 વાગે સ્કૂલ છૂટે, દફતર એક બાજુ નાખી, દફતર કહેતા, આમ દફતર કે દખ્તર શું કહે, હવે તમારે સ્કૂલ બેગ કહે ને, અમારા જમાનામાં દફતર કહેતા. તમે કીધેલું આવું દફતર બફતર? અને નિહાળ જઈને આવતા. નિહાળ એટલે સમજ્યા? નિશાળ સ્કૂલ. હવે આગલે દિવસે સાંજે સેવક વિચારમાં સ્વામી ક્યાં બિરાજતા હશે, બોલો. કારણ કે સ્વામી વિચરણમાં હોય, કાં તો પાટડી હોય ને, કાં તો જરવલા હોય ને, કાં તો સૂરજપુરા હોય ને, કાં તો વિરમગામ હોય ને, કાં તો સાણંદ હોય ને, કાં તો સ્વામી તમે આ બાજુ વાસણ હોય ને, કાં તો વાંસબા હોય ને, કાં તો સ્વામી ઓગાણ હોય ને, કાં તો સ્વામી ઝોલાપુર હોય ને, કાં તો સ્વામી થુલેટા હોય ને, કાં તો સ્વામી આ બધા 10-15 ગામ હતા. સ્વામી કાં તો ખાખરિયામાં કમળાપુર હોય, કાં તો જોશીપુરા હોય, કાં તો વિસતપુરા હોય, કાં તો મણિપુરામાં હોય. ખાખરિયામાં 4 ગામમાં સ્વામી પધારતા. જા હવે સ્વામી વિચરણમાં ક્યાં છે એ વખતે ફોનની સગવડ નહીં. જા
રાત્રે સ્વામીને પ્રાર્થના કરીને હું સ્વામી આપ ક્યાં છો, હું ક્યાં આવીશ કાલે મારે આવું પણ ક્યાં આવીશ, અને રીતસર રાત્રે સૂતો અને સ્વામી દર્શન દે. સ્વામી કે હું ઝોલાપુર છું આવી જાય. સ્વામી કે હું તારી રાહ જોઉં છું. એમ કે સ્વામી રીતસર દર્શન આપે. જ્યારે જવાનું હોય, દિવાળી વેકેશન હોય, ઉનાળાનું હોય, 8 દાડાનું વેકેશન પડે તો સ્વામી જોડે. જય સ્વામી. જિંદગીમાં કોઈ દાડો સ્વામી સિવાય બીજું ઘર જોયું જ નથી. એટલું બધું હેત, એટલું મારી માં જાણે ને માં. અને સ્વામી રીતસર બીજે દાડ પૂછપરછ નહીં કરવાની ક્યાં છે. સ્વામી કીધું કે હું ઝોલાપુર છું, ઝોલાપુર જઈને ઉભો રહું ત્યાં સ્વામી રાહ જોઈને બાયણા સામે જોઈને બેઠા હોય. સ્વામી કે ક્યારનો રાહ જોતો તને, જેમ માં છોકરાને જેમ માના ખોળામાં બેસી જાય ને. સ્વામી એટલું એ હેત મોટા પુરુષ સાથે. અને આજે જે કંઈ બેઠા છીએ ને એ દિવ્ય પુરુષની કરુણાને કૃપા. અને પરિણામ સ્વરૂપે એ હેત માત્ર નહોતું, આત્મબુદ્ધિ હતી. તો નાનપણથી સ્વામીએ આટલો માયાનો ભાગ અડવા જ ના દીધો. જો મોટાની સાથે હેત ક્યાં લઈ જાય, આટલું અડવા ના દીધું. બરાબર. સ્વામી પડે, સ્વામીનો સ્વભાવ અવરભાવનો હતો જ નહીં, કોઈને ટોકવાનો. અને એમાં સ્વામી છોકરા આમ જોવે જ નહીં કોઈ દાડો. દિવ્ય વિભૂતિ ક્યાંય હવે ઠેઠના પુરુષ એમને નાના છોકરા જોડે ફાવે જ નહીં સ્વામી. બોલો. પણ સ્વામી મારી જોડે બહુ ફાવતું. કોણ જાણે અમારી પ્રથમની પ્રીત હશે, પૂર્વનું બધું. સ્વામી કાયમ કહું, સ્વામી ઓલું નાના હતા ને ઓલો હાથ દવરે હું મને પેલા ઇનામ લાગે, પેલા ગામડામાં ઇનામ લાગે, એટલે કરિયાણાની દુકાન હોય એમાં ઇનામ આમ ચોટેલું હોય ને ઉખાડીએ 10 પૈસાનું ઉખાડવાનું, અને એમાં કંઈક લાગે તો પેલા લાલ કચકડાના ચશ્મા લાગી ગયેલા. કચકડાના ચશ્મા આવતા, ખબર અત્યારે કચકડું શું એ ખબર નહીં હોય આ બધા છોકરાઓને. અત્યારે પ્લાસ્ટિક થઈ ગયું. એ વખતે પ્લાસ્ટિક નહોતું, કચકડા હતું. કચકડું ને પ્લાસ્ટિક બે જુદું. કચકડું બટકી જાય, કાચ પ્લાસ્ટિક બટકે નહીં. કાચકા એવા કચકડા ના આવતા, અને તમે રમકડા કચકડા ના આવતા, ભાંગી જાય. કચકડાના ચશ્મા લાગી ગયેલા, લાલ ચશ્મા. હું તો પહેરીને સ્વામી જોડે પહોંચી ગયો વટમાં. અને સ્વામી આમ જોયો, સ્વામી કઈ જાય આમ ચશ્મા કાઢી. સ્વામી એક જ વાક્ય બોલતા. સ્વામી હેત ક્યાં લઈ જાય સાંભળજો. સ્વામી એક જ વાક્ય બોલે, બીજું બોલવાનું જ નહીં. સ્વામી કે મહારાજ રાજી ન થયો, એક ટકોર કહો, શિક્ષા કહો, મને આદેશ કહો, ઉપદેશ કહો, આજ્ઞા કહો, એક જ વાક્યમાં બધું આવી જાય. સ્વામી આમ ચશ્મા હાથમાં કહીને મહારાજ રાજી ન થયો એમ કહીને સ્વામી ફેંકી દે. આટલું જ. મહારાજ રાજી ન થયો, પતિ જીવનમાંથી ગયું, ફરી પેસવું ના જોઈએ.